ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. આપણે પ્રવૃત્તિના કૃત્યોમાં આપણે બે સરસ પાત્ર જુએ છે, નહીં? સ્ટીફનની વાત જાણીએ છીએ. જ્યારે સતાવણીના સમયમાં મંડળીની સતાવણી થતી હતી ત્યારે તેણે પ્રભુની સુવાર્તાનું કામ ચાલુ રાખ્યું. આજે ઘણા બધા એવા જીવનો કે જે પ્રભુનું કામ કરતા હતા તેઓ પાછા પડ્યા છે. ચોક્કસ એના ઘણા કારણો હશે, પણ સ્ટીફનની વાત આપણને શીખવાડે છે કે આપણે હિંમતથી પ્રભુનું કામ કરવું જોઈએ, હે ને? અને જો આપણે ન કરતા કંઈક બચાવ માંગીએ છીએ તો પ્રભુનું વચન એવું પણ કહે છે, મારા લીધે તમે જે કંઈ છોડશો એ તમને આપવામાં આવશે. તો એની વિરુદ્ધમાં જેના માટે તમે મને છોડી દેશો એ બાબત તમને છોડી દેશે. ખરેખર વાલા મિત્રો, સ્ટીફને જ્યારે પોતાનો જીવ ગુમાવ્યો, જ્યારે એને પથરા મારવામાં આવતા હતા ત્યારે આકાશ તરફ જોઈ રહ્યો હતો. અને ત્યાં લખવામાં આવ્યું છે કે વાદળો ખસી ગયા, તેમણે પ્રભુ ઈસુને જોયા. અને એક જ બાબત કહે છે કે જે લોકો એને પથ્થર મારતા હતા એ લોકોને માફ કરવા માટે. પ્રભુ ઈસુ પછી જો કોઈ વ્યક્તિએ પ્રાર્થના કરી તો એ સ્ટીફન છે. પ્રભુ તેમને માફ કરો. આપણે તો કદાચ બાયો ચડાવીએ નહીં આપણને મારનારને મારવાને માટે, પણ સ્ટીફનની વાત બહુ સરસ છે વાલા મિત્રો. તમે પ્રવૃત્તિના કૃત્યો વાંચજો. યાકૂબનું શિર છેદ કરવામાં આવે છે અને પછી સ્ટીફનને પથ્થરે મારવામાં આવે છે, પણ કંઈ ખરાબ બનતું નથી. એ લોકો તો ખરાબ કરવા જ ચાહે છે, પણ ત્યારબાદ આપણે વાંચીએ છીએ કે અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. પ્રભુનું કામ એટલું બધું વધી ગયું એવા સતાવણીના સમયમાં કે જેની કોઈ કલ્પના નથી. રોકવાની જગ્યાએ વધી ગયું. સ્ટ્રિક્ટલી કહ્યું હતું એ નામ તમારે લેવું નહીં મિત્રો, એ નામ લેવું નહીં એવું કહેવામાં આવ્યું હતું. પણ તમે જુઓ કેવી ગજબની વાત બને છે. તમારે અને મારે પણ એ બાબતોમાંથી ઘણું શીખવાનું છે. આ સમય પણ એવો છે. શું પસંદ કરીશું, પ્રભુને કે જગતને, જગતમાં આપેલી બાબતોને? એ આપણે નિર્ણય કરવાનો છે, આપણો અંગત નિર્ણય છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હિંમત રાખીએ. મિસ્રમાં પણ આપણે જોઈએ છીએ ઇઝરાયેલી પ્રજાને સતાવવામાં આવી અને એવા સમયમાં તેઓ વૃદ્ધિ પામ્યા. બાબેલમાં જ્યારે 70 વર્ષના માટે તેમને ગુલામીમાં મૂક્યા ત્યારે પણ પ્રભુ કહે છે, પરણો પરડાવો, તમે જ્યાં દેશમાં રહો છો તેને આશીર્વાદ આપો, ભલું જ કરો. નહીં, આપણને એવું નહીં કહ્યું કે સતાવનારાનું ખરાબ કરો.
પણ પ્રભુ આશીર્વાદ આપશે એ વસ્તુ નક્કી છે. જેઓએ પ્રભુનું કામ કરવાનું ચાલુ રાખ્યું છે, ચાહે મારી સાથે જોડાયેલા હોય કે અન્ય કોઈ સેવક સેવિકાઓ સાથે જોડાયેલા હોય, એ મહત્વની બાબત નથી. કેમ કે વૃદ્ધિ આપનાર તો ઈશ્વર છે, હે ને. પછી જેમ પાઉલ કહે છે, કોણ પાઉલ ને કોણ સિલાસ? વૃદ્ધિ આપનાર તો દેવ છે. એમ હું કોણ કે બીજા કોણ એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે આપણે પ્રભુનું કામ કરી રહ્યા છે. પણ સાચું, હો વાલા મિત્રો, આજે સમયમાં ઘણા બધા કામો થતા હોય છે, જેમાં ઘણા બધા કામો પ્રભુની દ્રષ્ટિ પ્રમાણે, બાઇબલ પ્રમાણે અથવા સાચી રીતના નથી હોતા. એ બાબતનું ખાસ ધ્યાન રાખીએ, સચેત રહીએ. અને માટે આ સમયમાં આપણું કામ વિશ્વાસથી કરતા રહીએ. જો સેવક સેવિકા છે અથવા બોજથી છે પ્રભુનું કામ કરી રહ્યા છે, તે કામ પ્રભુ તમને ચોક્કસ સહાય કરશે. જો તમે પ્રાર્થનાવાદી છો, દાન દશાંશ આપો છો, પ્રભુના કાર્યને મદદ કરો છો, તો પણ વિશ્વાસ રાખો. બીજું પાત્ર એ કર્નેલિયસ છે, નહીં? જેને કહેવામાં આવ્યું કે તારી પ્રાર્થના, તારા દાન સુગંધી રૂપે ઈશ્વરની પાસે પહોંચ્યા છે. મૂકીને આપણે પ્રભુને આગળ પર્સનલી વ્યક્તિગત રીતે ભૂલી જવાનું છે. પ્રભુ યાદ દેવડાવશે અને પ્રભુ એનો બદલો આપશે. ઘણા બધા એવા લોકો છે જે ગુપ્તમાં ઘણા બધા લોકોને મદદ કરે છે, બેઠા કરે છે. જેમને પ્રભુ સિવાય કોઈ જાણતું નથી. ઘણીવાર તો જે વ્યક્તિને મળે છે એ વ્યક્તિઓ પણ જાણતા નથી. હું કોઈની બુરાઈ કરતો નથી કે ફોટા પાડે છે અથવા જે તે બાબતો છે એ વાતો કરવા માંગતો નથી. પણ એની જગ્યાએ હું એવું કહું છું કે જે પ્રભુ જાણે છે, પ્રભુનું વચન એવું પણ કહે છે, ગરીબને ઉછીનું આપવું એટલે, ગરીબને મદદ કરવી એટલે યહોવાને ઉછીનું આપવું બરાબર છે. અને માટે પ્રભુના કાર્યને હંમેશા ટેકો આપીએ. પ્રભુના કાર્યને જે પણ વ્યક્તિ કરતા હોય, ઘણીવાર વ્યક્તિઓ સાથે સારું ના બનતું હોય, એવું બની શકે છે. પણ જો એ પ્રભુનું કામ છે તો પ્રભુના કામને જરૂરથી ટેકો આપીએ. કેમ કે પ્રભુમાં કરેલું કોઈ પણ નિર્થક જશે નહીં. પ્રભુમાં કરેલું કોઈ પણ નિર્થક જશે નહીં. યોગ્ય સમયે એનો બદલો, એનો આશીર્વાદ મળ્યા વગર રહેવાનો નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જુઓ, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં જો આપણે પ્રભુને વફાદાર હોઈશું, ઈમાનદાર હોઈશું, તો પ્રભુ પણ આપણા કરતાં વધારે એવા મોટા ઈશ્વર છે. આપણે તો કદાચ ભૂલી જઈએ, પણ તેઓ કદી ભૂલતા નથી. પ્રેઝ ધ લોર્ડ. તેઓ તમારા પર મોટી દયા અને કૃપા કર્યા વગર રહેવાના નથી. પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. અને આજે સાંજે એ તમારા દરેક સેવક અને સેવિકાઓ માટે પ્રાર્થના કરીએ છીએ, જેમના કામો, જેમની સેવાઓમાં એક કે બીજા પ્રકારે તકલીફો આવી છે, મુશ્કેલીઓ આવી છે. તેમની સાથે ઉભા રહેનાર નથી, કોઈ મદદ કરનાર નથી, સતાવણીમાંથી પસાર થઈ રહ્યા છે, હેરાનગતિ થઈ રહી છે.
અથવા કોઈક એવી બાબતો દ્વારા તેમની સેવાઓને ખલેલ પહોંચાડવામાં આવી રહી છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જે તમારા નામે તમારા લોકોને માટે કામ કરી રહ્યા છે, તમારા લોકોને હિંમત મળે, બળ મળે, સામર્થ્ય મળે, તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે, એવા સર્વનો કબજો તમે લો. અને જેઓ ખરેખર તમારા નામે સેવા કરી રહ્યા છે, દરેકની સેવાને તમે પુષ્કળ આશીર્વાદિત કરો. અને જેઓ એ સેવાને આગળ જઈ લઈ રહ્યા છે, શેર કરી રહ્યા છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, પ્રભુ એવા લોકો માટે પણ વિનંતી કરીએ છીએ કે એમનો વિશ્વાસ બનેલો રહે, માટે તેઓ પોતે પણ એવી સેવાઓ સાથે જોડાયેલા રહેવાના કારણે તમે તેમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. ભલું કરો પ્રભુ, દરેકનું ભલું કરો પ્રભુ. અને જેઓને રોજે રોજ તક મળી રહી છે બદલાવાના માટે, અથવા પ્રભુ તક મળી રહી છે ફરીવાર જીવન સોંપવાના માટે, જેઓની સાથે તમે વચન દ્વારા વાત કરી રહ્યા છો, જેઓની સાથે તમે ગીતો દ્વારા, ઓડિયો વિડીયો દ્વારા, એવા સગળા લોકોના મન બદલાય, હૃદય બદલાય અને તેઓનો આત્મા નાશમાં ન જાય. પ્રભુ એવી પ્રાર્થના કરી છે. પ્રભુ હજારો કરોડો એવા લોકો છે કે જેમના જીવનો પૂરા થાય છે, જેમને તમારું ભલું પવિત્ર નામ મળ્યું નથી, ત્યારે અમે વિનંતી કરીએ છીએ તેઓનો આત્મા નાશમાં જાય, બચી જાય. માટે પ્રભુ તમારું ભલું નામ મળે એવું થવા દો. દરેક ઘૂંટણને અમે દરેક જીભ કબૂલ કરો તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દેજો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. વચન પ્રમાણે સગળું બનો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે, ત્યારે જેઓ આ સંગતમાંથી સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે પ્રભુ, સર્વ પર તમારી કૃપા થવા દો, દયા થવા દો પ્રભુ. ખાસ પ્રભુ દિલીપભાઈ માટે માંગીએ છીએ પ્રભુ, તેઓનો વિશ્વાસ તમે વધારો, તેમના રોગમાંથી તેમને છોડાવો. તેમના માટે કે ડૉક્ટરો માટે કદાચ અઘરું હોઈ શકે પ્રભુ, પણ અમે જાણીએ છીએ કે તમને સઘળું શક્ય છે. ઘણા એવા લોકો છે પ્રભુ જે અત્યારે આઈસીયુના રૂમમાં છે, વેન્ટિલેટર મશીન પર છે પ્રભુ, પીડાદાયક ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ રહ્યા છે પ્રભુ. એ ગળામાં કાણું પાડવામાં આવી રહ્યું છે, પાઇપો નાખવામાં આવી રહી છે, ટ્યુબ નાખવામાં આવી રહી છે પ્રભુ, ઇન્જેક્શનો, મોટી મોટી સોયો, પ્લાસ્ટિકની સોયો કે જાડી સોય દ્વારા પ્રભુ એ પાણી ખેંચવામાં આવી રહ્યું છે પ્રભુ. કૃપા કરો. એ દુઃખ તમે જાણો છો, વધસ્તંભ પર તમે એ દુઃખને પ્રભુ સહન કર્યું છે પ્રભુ, ત્યારે તમારા બાળકોને એવા દુઃખમાંથી છોડાઈ લો પ્રભુ. અમે તમને બહુ જ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. એ કેન્સરમાંથી તમે એમને સાજા કરો. મેં મારા પિતાને ગુમાવ્યા છે પ્રભુ, અને પ્રભુ હવે કોઈ વધારે કેન્સરમાં પોતાનું જીવન પૂરું થતા ન જોઈએ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. લખવામાં પ્રભુ, કોમામાં પ્રભુ, કે પ્રભુ કોઈ પણ પ્રકારના રોગ કે દવા ન મેળવવાના કારણે, ઓપરેશનની પરિસ્થિતિ ન હોવાના કારણે, અથવા ટ્રીટમેન્ટ ન મળવાના કારણે પોતાનો જીવ કોઈ ના ગુમાવી પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકો સાથે પ્રભુ અનીતિ થઈ છે, તમે એમને બચાવજો પ્રભુ, એમને ન્યાય અપાવજો. એમનું છે એમને પાછો અપાવો. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવાનામાં નીકળી જાય, તમારી સેવિકાના પ્લોટમાંથી પ્રભુ, તમારા સેવિકાના બંને પ્લોટોમાંથી પ્રભુ એ રૂકાવટો દૂર થઈ જાય, નીકળી જાય, વેચાઈ જાય એવું થવા. મકાનોમાંથી પ્રભુ એ પ્રભુ રૂકાવટો દૂર થાય, એ મકાનો વેચાય એવી પ્રાર્થના કરી છે. હા પ્રભુ, એ તમારા સેવકના પ્લોટ માટે પણ વિનંતી કરીએ છીએ, એમને મદદ કરો પ્રભુ. મકાન લેવું છે, એમને લોન આપો, જોબ આપો, નોકરી ધંધો આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો,
વિદેશ જવાના માટેના રસ્તા તમે ખુલ્લા કરો. દેશ વિદેશમાં જુદી જુદી પરીક્ષા આપે છે એમાં પાસ કરો પ્રભુ. વિધુરો વિધવા બહેનો, નાથો, મનબુદ્ધ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહો, અમારી પણ સાથે રહો. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો પ્રભુ. જે વાહન માંગ્યું છે 4 વ્હીલર પ્રભુ, અમારા માટે અશક્ય છે, પણ તમે એના રસ્તા અમારા માટે ખુલ્લા કરજો પ્રભુ. તમારી સેવાને માટે પ્રભુ ઉપયોગી પ્રભુ તમે સાધન અમને પૂરું પાડજો પ્રભુ. બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. જે ગુમાવ્યું છે પ્રભુ તમારા બમણા આશીર્વાદ સાથે પાછું આપજો પ્રભુ. મારા સતાવનારાના હૃદય બદલજો પ્રભુ પિતા. અને પ્રભુ ખાસ પ્રભુ દરેક મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદિત કરજો. અને અમે બધા ભેગા મળીને રોજ રોજ હજારો લાખો આત્મા જીતી શકીએ એવું થતો. અમારા બધાનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો. સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, સુરક્ષિત રાખજો કુટુંબને, પરિવારને. અને જે કંઈ વાવીએ ઉગી નીકળે એવું થવા દો. નાના મોટા પાપોને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. અને ફરી વાર સવારમાં તમારું ભજન કરો તો આપજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.